सो हेलो नमस्कार मित्रों, केम छो? जय जवान जय किसान, हर हर महादेव। અને આજે તારીખ છે 4/7/2026 અને શનિવાર અને કારેલા વીણવાનું કામકાજ ચાલુ છે। તમે જોઈ શકો છો આપણો મંડપ પીળો પડી ગયો છે, પણ માલની બેઠક તો હજુ ચાલુ જ છે। જોઈ શકો છો મિત્રો કે આપણો મંડપ હવે પીળો પડી ગયો છે, બધા પાંદડા સુકાઈ ગયા છે અને હવે મંડપમાં મજા રહી નથી। જો લગીને ચાલે ત્યાં લગીને ચાલવાનું છે, પછી એને આપણે કાપી નાખવાના છીએ। જો ઉપરવાળો તો આપણે કાપી નાખ્યો છે અને નીચેવાળો ખાલી બાકી છે। અને પીળો પડી ગયો તો છતાંય આપણે થોડો કારેલાની બેઠક ચાલુ છે, તો આપણે એને રવા દીધો છે। જ્યાં લગીને ચાલે ત્યાં લગીને ચાલવા દેવાના છે, પછી આપણે એને બી કાપી નાખવાના છીએ। ગઈકાલે આપણે વિડીયો નહોતો બનાવ્યો, કેમ કે આપણા જોડે ટાઈમ થોડો ઓછો હતો, વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો, એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો। પણ કાલના દાગીના આપણે હતા લગભગ 8 દાગીના હતા, એટલે કે 8 જબલા કારેલા હતા। અને એનો ભાવ બી આપણને મળ્યો તો 1000 રૂપિયા, એટલે કે કિલોના 50 અને 20 કિલોના 1000 રૂપિયા। તો આજે બી આપણે આપણા કારેલા વીણા છે, તમે જોઈ શકો છો મિત્રો કે આજે બી આપણે 6-7 દાગીના તો થશે જ। માલની ક્લિયરિટી થોડીક ડીમ પડી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો। માલની ક્લિયરિટી થોડી ડીમ પડી ગઈ છે અને થોડા પીળા પડી ગયા છે, એ બધું તે નીચે તો તમે કેટલો બધો માલ પાકી ગયો છે, તમે જોઈ શકો છો। અને અમે બી કારેલાની બેઠક બી તમને હું બતાવી દઉં। આ તમે નીચે જોઈ શકો છો કે કેટલો માલ આપણો પાકી ગયો છે। આ વીણતી વેળાએ આપણે તોડીને નીચે નાખી દઈએ છીએ, કે જેથી આપણે બીજા કારેલાને નુકસાન ના પહોંચાડે। જો તમે મિત્રો કેટલો બધો માલ પાકી ગયો છે, આપણે વીણવાનો સમય જ મળતો નથી, એટલો બધો માલ બેઠા છે, એટલે શું કરીએ। અને તમે જોઈ શકો છો મિત્રો કે આ કારેલાની બેઠક આપણે આ વરસાદના કારણે આપણે આ પાંદડા બધા ઢીલા થઈ ગયા છે અને માલની બેઠક તો હજુ 60% જેવી તો ચાલુ જ છે। એટલે કે આ મારી ગણતરી છેલ્લો વારો નીકળશે, પછીને 1-2 વારા નીકળશે, જોઈએ છે આગળ શું થાય છે। તો ચલો હવે માલને થોડો વ્યવસ્થિત રીતના આપણે ભરી દઈએ અને પછી માર્કેટે જવાની તૈયારીઓ આપણે કરી દઈએ। અને માર્કેટે ગયા પછી આપણને ખબર પડે કે આજનો ભાવ શું મળશે। આ બાજુ મિત્રો કારેલા વીણી લીધેલા છે, આ એક જ ચાન્સ બાકી છે બાજુવાળો। આ બધા ચાન્સ 3 દિવસની અંદર આપણે પૂરા કરી નાખે છે। આજે 3જો દિવસ છે, તો ચલો માલને આપણે વ્યવસ્થિત રીતના ભરીને માર્કેટે જવા નીકળીએ। તો જો મિત્રો આપણા 8 દાગીના કારેલા તૈયાર થઈ ગયા છે, 3 ને 3 6 ને 7 ને 8 દાગીના આપણા તૈયાર થઈ ગયા છે। હવે રિક્ષા આવે એટલે આપણે માર્કેટે જવા નીકળી ગઈએ। અને આ એક દાગીનો આપણે એક જબલું એટલે કે ભીંડાનું છે, ભીંડામાં બી 800-900 1000 રૂપિયા ભાવ ભરે છે। અને કારેલાના ભાવ તો આપણે આજે માર્કેટે જઈએ પછી જ ખબર પડે। તો રિક્ષા આવે એટલે આપણે માર્કેટે જવા નીકળી ગઈએ। તો ચલો માર્કેટે જવા થોડી વારમાં નીકળીશું આપણે, પછી ખબર પડે કે ભાવ શું છે।
હમ તો જો મિત્રો આપણે કાયલાનું બિલ અને ભીંડાનું બિલ. આ ભીંડામાં 800 ભર્યા છે, આ 5 કાયલામાં 950 ભર્યા છે અને આ 1170 ભર્યા છે.